જેલમાં બંધ દેવાયત ખવડ હવે નવરાત્રીના કાર્યક્રમો કરી શકશે, કારણ કે દેવાયત ખવડને હવે જામીન મળી ગયા છે। ગઈકાલે દેવાયત ખવડના જામીન જે છે તે રદ કરવામાં આવ્યા હતા અને આજે જે જામીન આપવામાં આવ્યા છે તે જામીન પણ શરતોના આધારે આપવામાં આવ્યા છે। શું શરત કોર્ટ દ્વારા મૂકવામાં આવી છે દેવાયત ખવડને જામીન માટે, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણને મારવાના મામલામાં દેવાયત ખવડ જેલની અંદર બંધ હતા। દેવાયત ખવડને આ પહેલા પણ જામીન મળ્યા હતા, પરંતુ તે જામીન સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા હતા અને હવે દેવાયત ખવડ જ્યારે જેલની અંદર બંધ છે ત્યારે દેવાયત ખવડ દ્વારા ગઈકાલે લોઅર કોર્ટ એટલે તલાલાની કોર્ટની અંદર જામીન મૂકવામાં આવ્યા હતા, જે જામીનને રદ કરવામાં આવ્યા હતા અને આજે દેવાયત ખવડ દ્વારા વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટની અંદર જામીન અરજી મૂકવામાં આવી હતી, જેને કોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। જે શરત મૂકવામાં આવી છે તે શરત પણ આકરી છે દેવાયત ખવડ માટે, કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી આપવામાં આવી છે। એટલે કે દેવાયત ખવડ જે છે એ સુરેન્દ્રનગર જિલ્લો જે એમનું પોતાનું ઘર છે, જ્યાંથી દેવાયત ખવડ પોતે ધરપકડ કરવામાં આવી હતી, તેમના પોતાના ફાર્મ હાઉસ ઉપરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી। ત્યાં હવે સુરેન્દ્રનગર જિલ્લામાં તેમને પ્રવેશબંધી આપવામાં આવી છે, સાથે સાથે અમદાવાદ જિલ્લામાં પણ તેમને પ્રવેશબંધી આપવામાં આવી છે, કારણ કે સનાથલ જે છે તે અમદાવાદ જિલ્લાનો ભાગ છે અને સનાથલના જ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાના મામલાની અંદર દેવાયત ખવડની ધરપકડ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક જે ફરિયાદી છે તેમને નુકસાન ન પહોંચાડે તે માટે થઈને આ શરત જે છે તે કોર્ટ દ્વારા મૂકવામાં આવી છે। સાથે સાથે દેવાયત ખવડના 1 લાખના બોન્ડ, જ્યારે અન્ય 6 આરોપીઓના 25,000ના બોન્ડ જે છે તે હવે દેવાયત ખવડે કોર્ટની અંદર જમા કરાવવાના રહેશે। સાથે જે સૌથી આકરી શરત કહી શકાય દેવાયત ખવડ માટે એ છે કે દર 15 દિવસે તલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડે હાજરી પુરાવી પડશે, એટલે કે દેવાયત ખવડ ભાગી નથી ગયા, ભાગેડું નથી, તે પ્રકારનું ક્યાંય એક વાત જે છે તે જાય ને અને પોલીસની અંદર તેમની હાજરી જે છે તે કમ્પલસરી રહેશે। એટલે દેવાયત ખવડે દર 15 દિવસે તલાલા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી પડશે। ગઈકાલે દેવાયત ખવડે તલાલા કોર્ટની અંદર જામીન અરજી ફાઇલ કરી હતી, તે જામીન અરજી રદ કરવામાં આવી હતી। તલાલા કોર્ટ દ્વારા જામીન અરજીને રદ કરવામાં આવી હતી। તમામ આરોપીઓને જુનાગઢ જેલમાં રાખવામાં આવ્યા હતા। હવે આજે દેવાયત ખવડને જામીન જે છે તે મળી ચૂકી છે, એટલે આ તમામ આરોપીઓને હવે જેલ મુક્ત કરવામાં આવશે। આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો।